અને સાહેબ એક ખાસ મારા સોશિયલ મીડિયાના માધ્યમથી અત્યારે જે હમણાં મુકેશગીરી જે સંતવાણી કરી એને મારી ચેનલના માધ્યમથી આજે એને 250 કરોડ માણસ ઓળખે છે સાહેબ. 250 કરોડ મને નથી ઓળખતો, મને 1,00,000 1.5 લાખ માન ઓળખે અને 250 કરોડ માણસ ઓળખે છે. આજે સોશિયલ મીડિયાના માધ્યમથી વાયરલ છે. પણ સાધુનો દીકરો છે એટલે હું એને સપોર્ટ કરું છું. બાકી નકર કોઈના ધંધામાં કોઈ પાટું ન મારે. નકર અમારે એક ઘરમાં 3 કલાકાર છે, પણ આજે એક સાધુનું બાળક છે ને આપણે એને સપોર્ટ કરવો. આપણે ઠાકોર છે, આપણા ધર્મની અંદર આવે છે વાલા. આવો ઘેરો વડલો ને ઘેરી સાયડી ઘેરો છે કુટુંબમાં મારો બાપ રે સાયડો છે મારા બાપનો એવી આંગળી પકડી છે મારા બાપની. ચાલો હું તો ડગમગ છાલ રે સીને સડાવાઈ તો સાલ સાહેબ. દીકરા 2 હોય 4 હોય 5 હોય, એમાં દીકરા નોખાઈ રહેતા હોય, પણ બાપ જ એક એવો છે દીકરો નોખો રહેતો હોય, ક્યાંક કરજમાં ડૂબી ગયો હોય, પણ બાપ એક એવો છે કે ખંભા માથે ખાલી હાથ મેલીને એમ કે દીકરા હું જીવું છું હજી મુંજાઈશમાં. એ દીકરાને કોઈ દી આત્મહત્યા ના કરવી પડે, ઈ બાપ છે સાહેબ. અને બાપ વિશે મા વિશે તો ઘણા કલાકારોએ લખ્યું છે, સાહિત્યકારોએ લખ્યું છે, પણ બાપ વિશે એક જ આપણા સમર્થ સંત એવા ઇન્દ્ર ભારતી બાપુ ઘાટવડના મહંત એની એક જ લખ્યું છે બાપ વિશે સાહેબ. અને હમણાં આપણે રાજભા ગઢવી એની પણ લખ્યું છે બાપ વિશે. ઉપાધિ તો હજી કરમાં હું બાપ બેઠો છું, હજી બાપ બેઠો છું. જગતમાં તું કોઈથી ડરમાં, હજી હું બાપ બેઠો છું, હજી હું બાપ બેઠો છું. અને સાહેબ મારા વિડિયા જે મેલેલા છે એની અંદર એક વિડીયો મેં મેલ્યો છે હમણાં જ હજી, મા બાપ શું છે સાહેબ. સવારે ઉઠી અને મા બાપ ને પગે લાગો ને તો જિંદગી આખી કોઈના પગે નહીં પડવું પડે સાહેબ. પણ અત્યારે તો કોણ આસ્તી સમજે છે હે? એવું એક ભજન એ આજ પૂજાણા એ આજ પૂજા છે પૃથ્વી પર બેટા, આજ ભગવાન છે વો ભાઈઓ. મા બાપ થી મોટું નથી, ભાવનગરથી મોટું દુનિયામાં કોઈ નથી. आज पूजा
લક્ષ્મી કરો બેટા આજ ભગવાન છે મા બાપ થી સુખના તડકામાં સુખની વેસાય છે એ દુઃખના તડકામાં સુખની વેસાય છે એ પગ પડે પાસા તો એ જપુરી નામ છે આપણા એ મા બાપ મોટું યાદ તમારા ભગવાન છે દાદા અવતરથી મોટું કોઈ નવ ઘર જે મા બાપ થી મોટું મને મુશ્કેલી આવે એ મુશ્કેલી 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 જ્યારે
હે રામ કેતું નથી હે મરણ હે રામ એક તો સમય છે એક તો સમય છે બીજી બધી માયા એક તો સમય છે બીજી બધી માયા એકવાર અમારા જે ઉસ્તાદ છે એક બ્રાહ્મણ નો દીકરો છે સુમિત ઉસ્તાદ, એને એકવાર જોરદાર તાળીઓથી બતાવો સાહેબ. મને એક જ પ્રોગ્રામમાં ભેગો થયો તો સીધો મેં એને કીધું હતું કે આજથી મારો પ્રોગ્રામ હોય એટલે તું બહુ હાસો ને. અને સાહેબ સાધુ અને બ્રાહ્મણ ખરેખર હું તો એવું માનું છું કે એની દુઆ ખાલી મળી જાય ને તોય સાહેબ કાફી છે. અને એમની રિધમમાં છે અમારો જ ભાણેજ છે એવા હર્ષુભાઈ કહરેજા, એમને પણ જોરદાર તાળીઓ બતાવો. અને બેન્જો માસ્ટર અમારા શેખરભાઈ, એમને પણ એક જોરદાર તાળીઓથી વધાવી લ્યો. અને મજીરાના વાણીગર અમારા ઈ કેતા અમારા જમાઈ છે ભૂરો રમેશભાઈ જારિયાવાળા, અને બીજા મજીરાના વાણીગર છે ભૂપતભાઈ કુંવરદા. અને આજના સંતવાણીના કલાકાર જેમનું બહુ સોશિયલ મીડિયાની અંદર બહુ જબરજસ્ત નામ છે એવા મુકેશગીરી અને અમારે સુરેશભાઈ માસ્ટર, એ તો મારા ફોઈના દીકરા છે. અને ટૂંક જ સમયમાં એવું જબરજસ્ત નામ કમાણા એવા હરેશભાઈ ગુજરાતી, અને હું મેરુભાઈ પાટડિયા જામનગરથી. અને તમારા સુધી અવાજ પહોંચાડે એવું માં આશાપુરા સાઉન્ડ. સાહેબ આ બધું ભેગું કરવું હોય તો આ સમયની અંદર ખૂબ ઓલું થાય, એવું તકલીફ થાય. પણ હું તો અતુલભાઈને, કાનભાઈને, આ ચારેય ભાઈઓને ખરેખર ધન્યવાદ આપું છું કે સાહેબ આ બાપની 12મી બીજ ઉજવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. અને આ યુટ્યુબ ચેનલની અંદર લાઈવ છે, મારી યુટ્યુબ ચેનલ છે મેરુભાઈ પાટડિયા ઓફિશિયલ. સાહેબ આમાં 50 વર્ષે કદાચ તમારા પ્રોગ્રામ જોવો હોય છે તમને મળશે. એટલે ભગવાને દીધું હોય તો દેજો. હા અહીંયા હું તો મરું પણ માગું નહીં, આપણે તન કે કાજ ઉડાડો કે ના ઉડાડો અમારે કોઈ મતલબ છે નહીં ઉડાડવાથી, અમારે નક્કી થઈ ગયા છે. પણ તમારે ક્યાંક વ્યવહાર હોય તો આ બધું વ્યવહાર હોય, તમે અહીંયા 2-5 પૈસા ઉડાડ્યા છે તો આ બધાને ઘરે આવવાનું, આપણે એકને ઘરે આવશે એવું કઈ નથી. અને સાહેબ મારે માં બગિયારાને મેળવીને યાદ કરવી છે. આ ખુશીનો પ્રોગ્રામ છે, મોજ શોખનો પ્રોગ્રામ છે. એટલે બબિયારાની મેરડી આપણે અહીં બેઠી છે, અને આજ જામનગર જિલ્લાની અંદર એવું જબરજસ્ત નામ ગુજે છે, એને પણ આપણે યાદ કરશી. પણ એક જ થોડો પ્રોબ્લેમ છે સૂટાનો. મેં મને કીધું તો મારી પાસે 10,000ની નોટો હતી, પણ 20 વાળી હતી, 10 વાળી નહોતી. પણ આને કીધું નહીં એટલે હું ના લઈ આવ્યો. એટલે કાંઈ વાંધો નહીં, બાધા નાખી જાવ તો હાલશે. આપણે ઉડાડવા જ છે, પછી ક્યાં વાત છે. હા મને સોટાડી જજો ને, કાંઈ વાંધો નહીં. અને સાહેબ બબિયારાની જે મેળવી એ કેવી રીતે આવ્યા, કોણ લઈ આવ્યા, એનું મારે એક પૂછવું છે. અને કેવું છે તમને લાઈવ નો માધ્યમથી અમારે એક ફરમાઈશ આવી છે કે બબિયારાની મેલડીને યાદ કરજો. આજથી સાહેબ 350 વર્ષ પહેલા 350 વર્ષ પહેલા બોડી બગેડી, ઈ બોડી ગામની અંદર માં મેરડી ધોળકિયાની મેરડીનો 3.5 દીનો માંડવો. અને ઈ માંડવાની અંદર હુવા માને ખમા ખમા કરાવે. અને ધોળકિયા કુળની મેરડી જયારે આવી ને ત્યારે એને કીધું કે માગો મારી નાઈટ, માગો માગો એ આપી દઉં, ધોળકિયાની મેરડી છું કે માગો એ આપી દઉં. અને સાહેબ ઈ માંડવાની અંદર અમારો ગઈઢો બેઠા હતો, અને ઈ ગઈઢો અમારે જ્યાં આયા પાટડિયા પરિવાર અમારું રહે છે, મંજી બાપા, ખુશા બાપા, ઈ પરિવારનો બાપો હતો. ઈ બાપાનું નામ હતું ભોજા બાપા. બધા વિડિયા ઘણા ફરે છે બાદ રૂડા બાપા નામનો, પણ રૂડા બાપા નહીં સાહેબ, ઈ ભોજા બાપા. રત્ના રૂડા ભોજા.
અને ભુજા પુના અમારો હુરુ પૂરો છે નિયાડી જાય શેરો અમારો. એ ભાઈ પાણી વાળા ઘડી પર બેહી જાવ કાંઈ કોઈ તરે નથી લાગી હો. હમણાં ઘડી પર બેહી જાવ, હું ગાવા માંડું ને ત્યારે પાઈ દેજો, કારણ કે મારું દોર તૂટી જાય વચમાંથી. ઈ ભોજા બાપા ન્યા અમારે ઈ માંડવાની અંદર હતા. ધોળકિયાની મેળડી એમ કીધું માગો મારી નાખ, માગો એ આપી દઉં ધોળકિયાની મેળડી. અને બાપો ઉભો થયો ઈ માંડવામાં કે મારી બોલી સમજીને બોલજે, હું કે બોલી સમજીને બોલજે કે હું ધોળકિયાની મેળડી છું, બોલીને બીજું ના બોલું, માગો મારી નાખ માગો. અને સાહેબ તેથી અમારો બાપો ઉભો થયો ને મેળડી સામો કીધું મારે ધોળકિયાની મેળડી જોઈશે, કે મારે ધોળકિયાની મેળડી જોઈ. સાહેબ ભૂવો ધૂણતો તો ઓતાર વયો ગયો. 3.5 દીનો માંડવો ને 3.5 દીનો માંડવો પૂરો થયો. અને માંડવો પૂરો થયો ને ત્યારે તાવો થાય માતાજીનો માં મેળડીનો. તાવો વધાવા ટાણે પાછી ધોળકિયાની મેળડી આવી, કીધું માગો માગો મારી નાખ્યું ધોળકિયાની મેળડી, માગો એ આપી દઉં કે માગો એ આપી દઉં. ત્યારે બાપે કીધું જોઈ તો ધોળકિયાની મેળડી જોઈ, બાકી કાંઈ ના જોઈ. કે જોઈ તો ધોળકિયાની મેળડી જોઈ, બાકી કાંઈ ના જોઈ. તેથી સાહેબ એ સમયમાં આવા ફારિયા રાખતા પણ ધોરા ખેહડી કહેવાતી. અને કીધું માં મેલડીએ તો તારી ખેહડી આમ પાથરી ગઈ. અને સાહેબ બાપે આમ કરીને ખેહડી પાથરી ભૂવા તે દેતવાનો ખોબો ભરી અને ખેહડી નાખી દીધો કે લઈ જા ધોળકિયાની મેલડી. પણ મારી એક શરત છે. તો હું કે તું મને જ્યાં મુલ્ક ને ત્યાં રહી જાઉં, કે તું મને જ્યાં મુલ્ક ત્યાં રહી જાઉં. બાબો કે મૂકું નહીં તો એ કે તો તું જ્યાં લઈ જઈશ ત્યાં હું આવીશ. અને સાહેબ આ બાબો એ ખેડી નાખી ખંભે અને ભાગ્યા ત્યાંથી. એને જાવું તો અમારા મઠે લઈ જાવી હતી, પણ બબિયારા ડુંગરમાં માતાજીને ત્યાં બેહવું હોય ને સાહેબ, એ બબિયારા ડુંગર મથો મૈથા આવ્યા ને ત્યાં એ સમયમાં ગોવાર બધા ધણ સારતા હતા ને એ સમયમાં જંગલ. બાબાને દેખો કે બાપા તો એ કે કેમ જાસ? એ કે જાવું હે તો અમારે હોગથી, પણ હું ભૂલો પડી ગયો. એ કે હોગથી પાછળ રહી ગયો. તું ક્યાં નો છો? તો ભોજા બેડીનો. તો ભોજા બેડી વયો જા. તો કે બાબા સલમ પીશો? તો હા હા મારું પરિવાર. હા ખૂબ ખૂબ ધન્યવાદ. કે બાબા તું સલમ પીશ? તો હા. એ કે સલમ ભરો બધાય પી. અને સાહેબ જોજો દેવ હું કરી શકો એની વાત છે આમાં. બાપે સલમ ભરીને આમ હરગાવાની તૈયારી કરી, પણ બાકાશ નંબર 1 પાસે. અને બાબાની મતી ફેરવી માં મેલડીએ કે બાકાની શું જરૂર છે? કે બાકાની શું જરૂર છે? મારા ભેગો તો દેતવા છે. અને તે દી આપણે હળદરાવાનું જે ઝાડવું રહ્યું ને સાહેબ, એ નાનું એવું ઝાડવું હતું. અને એક ડાયર આમ હતી, તમને ખબર કોઈ આમ જીની જોયું છે એને ખબર છે. ઈ માતાજીને ત્યાં ફીંગાડીને એમાંથી એક દેતવાનો તેખાડો કાઢી અને સલમ માથે મેલો. અને એ સલમ બધાએ પીધી. સેવટ સલમ પીને અને પછી ઓલું જે કલ અંદર વધે ને એ આમ કરીને ખાઈ રીતે માંથી દેતવા હેઠો ખરી ગયો. માતાજી આમાં વાતો કરે બાબો કે માં તારો મારો વડાળ તો ઈ હતો કે તું હું તને ક્યાંય હેઠી મેલું તો રહી જા. કે હું તને ક્યાંય હેઠી મેલું તો રહી જા, પણ મેં તને હેઠી ક્યાં મેલી છે? કે દીકરા તે મને હેઠી મેલી દીધી. કે તે મને હેઠી મેલી દીધી. કેવી રીતે મારી? કે દીકરા એમાંથી જે તેખારો કાઢ્યો તો ને મારો હતો, એ ત્યાં ખેરો તો ખરી ને. અને સાહેબ ધોળકિયાની મેરડી ન્યા એ અમારા ભોજા બાપા હમી વાતો કરે કે મારી આ જંગલ અહીંયા તને કોણ પૂજે? કે એ બીજા નંબરની વાત છે, પણ તું મને લઈ જાતો તો શું કરવા? કે મારી અમારે બધા ડેરા ઉજળા અને ધોળકિયાની મેરડી જલાટ ડેરું હતું. મારે તો અમારા પરિવારનું સારું કરવા લઈ જાવી હતી. પણ જા દીકરા, પાટણિયા પરિવારને હું એક વચન આપું છું. તો હું કે સાહેબ તારું પાટણિયા પરિવારની દેવ કદાચ જે કઈ કામ ના કરે તેથી મને ધોળકિયાની મેળડી ટપોરો મારજો, હું ધોળકિયાની મેળડી તમારું કામ કરીશ. સાહેબ એ દેવને અમે પૂછી, અમારે કે ના બાપની બીક હોય પણ અમે અમારું ધોરણ મારી ગયા સાહેબ. અને એ મેળડી તને બાબાને એટલું કીધું તું કે તું જીવ ને
આ તારી ખેડી માથે મારો દેતવા રાખી દે અને જીવને તાલગી મારી જમણી ઉસકાવજે, હું તને હવા કોરી આપીશ. અને તેદી સાહેબ હવા કોરી બહુ મોટી થતી, એ સમયમાં હવા કોરી બહુ મોટી થતી. અને બાપો જીવો તાલગી ધોળકિયાની મેરડી એને હવા કોરી દીધી. અને એક બીજું કે તમારે તો કઈ એવા નિવત થતા નથી, તો કે હા, કે તમારું પરિવાર કદાચ કોઈ મારી માનતા કરશે તો મારો મેરડીનો ઓટો જો સડવા દઉં તો હું ધોળકિયાની મેરડી ના કહેવાઉં. અને સાહેબ આજની તક હતી, હાલમાં અમે દાસીની માનતા કરી તો અમારે ત્યાં સાહેબ કઈ જોવાતું નથી. મારું જનાવર કોઈથી ઓટો નથી સીડ્યો, આ ધોળકિયાની મેરડી છે. અને એ મેરડીને મારે યાદ કરવી છે. કેવી રીતે? પાણી હોય પેલા બદલાવ તો લીલી ના ઘેર માં જીણા મોર બોલે મારી મેલડી ના ભાજપા.
ગાવા માંડ્યા આજ મારી મેલડીના ગાવા માંડ્યા આજ મારી મેલડીનું ઢાકલું અને સાહેબ આજ આ ખુશીનો પ્રોગ્રામ છે એટલે આજ આ ગાવાનું મન ઈ થાય છે પણ સાહેબ મારે આજ આપણું પરિવાર છે આમાંથી કોઈ પણ માણસ એટલા બેઠા હોય એમાં બબિયાને મેરડી પ્રસાદી ના લીધી એવો કોઈ ઇતિહાસ ના હોય આમાંથી લાગ હેઠે લીધી હોય સાહેબ હે આજે સાહેબ જામનગર જિલ્લો તો નહીં પણ ગુજરાતની અંદર એવું નામ ગુજે છે હમણાં ગોતતા ગોતતા આવ્યા હતા કે બબિયાની મેરડી ક્યાં છે અને એ માણસ મને ભેગો થયો હતો અને આહિર સમાજમાંથી હતા સાહેબ 25 લાખ રૂપિયાનું લેણું હતું અને આજે કરોડ રૂપિયાની ગાડી લઈને ફરે છે સાહેબ ઈ આપણી ધોળકિયાની મેલડી છે પણ હામો વિશ્વાસ હોવો જોઈએ વિશ્વાસ હોય ને તો ઢીંગલી પણ સિતરા તણી ધૂણે સાહેબ અને સાહેબ આ પૃથ્વી માથે આપણે આ માંડવા બધા કરી છે ને એનું મારે કેવું છે કે માંડવા કરી એનો મતલબ હું માંડવો એટલે હું માંડવો કરીને સાહેબ માંડવો રોપાઈને જાન આવે આ માંડવા એટલે હું આ લાઈવ છે સોશિયલ મીડિયાના માધ્યમ છે આખી દુનિયા જોતી છે આ 1.5 લાખ વિડીયો જો છે આપણો આ માંડવો એટલે હું માતાજીનું માંડવો રોપ્યો તો ત્યાં તો જાન આવવી જોઈએ ને માંડવા એટલે હું આ બધા માંડવો એટલે હું મારે એનું કેવું છે આજ અને આજ બંને ઉપડી ગયા કારણ કે આ ખુશીનો પ્રોગ્રામ છે એટલે બાકી ક્યાંક મરતુકમાં ગયા હોય ત્યાં તો આવું ન ગોવાય અને ભલે 8 વાગી જાય સવારે કાંઈ ઉપાધિ નથી આપણે આજ તમે ન હાંભળું એવું સંભળાવું બસ ક્યાં વાત છે તો મારા પછી સીધો તારો વારો લઈ લે એટલે પછી તારો રાઉન્ડ આવી જાય ઉપાધિ સાહેબ આ પૃથ્વીમાં પેલા પેલો કઈ દેવનો માંડવો રોપાણો કેવડો રોપાણો કેનિયો કર્યો ને ક્યાં થયો આ પૃથ્વીમાં પેલામાં પેલો માંડવો કઈ દેવનો થયો ક્યાં થયો કેનિયા કર્યો ને કેની દેવ સાહેબ બ્રહ્માના મુખમાંથી ઉત્પન્ન થઈ દેવ બ્રહ્માના મુખમાંથી સાંભળજો જરા સાંભળ્યા જેવું છે બ્રહ્માના મુખમાંથી ઉત્પન્ન થઈ દેવ અને એ માં મનસાગરી મોમાય આ પૃથ્વીમાં પેલામાં પેલી જો થાંભલી રોપાણી તો માં મનસાગરી મોમાય નહીં વાતો નહીં હો હા વાતો કરવી હોય તો આમ સેટા ભાઈ જતો આ પૃથ્વીમાં પેલામાં પેલી માં મોમાય ની માંડવો નહીં થાંભલી રોપાણી કેવલી કચ્છની ધરતી માથે માવલ હાંબા નામનો ચારણ અને એની કર ભાગલાની દેવ અને માવલ હાંબા નામના ચારણના સપનામાં જઈને કીધું માં મોમાએ કે માવલ તો કે હા માં ઈ કે જાગસ બેટા તો કે હા માં તો હું તારી કર ભાગલાની દેવ તારી મનસાગરી મોમાઈ બોલું છું હે કે તારી કર ભાગલાની દેવ તારી મનસાગરી
બોલ ને માં કે મારો થાંભલી રોજ માંડવો નહીં થાંભલી. અને સાહેબ માવલ હાંબા નામનો ચારણ માતાજીને હું કહે છે આ સાંભળવું હોય ને તો રાવણને તેડાવવો પડે, પણ મને માતાજીની એવી કૃપા છે સાહેબ કે આ બધું આપણી પાસે પણ હું કોળીનો દીકરો છું હોય જ ને હે. અને સાહેબ માવલ હાંબા નામના ચારણે માતાજીને કીધું કે માતાજી થાંભલી વાપું પણ કેવડી સાહેબ માંડવાની થાંભલી 24 કલાક ની હોય, 3.5 દિન ની હોય, 7 દિન ની હોય, હારું લૂઠું કુટુંબ હોય તો છેલ્લી 12 દિન ની હોય. પણ આ પૃથ્વીમાં તો પેલામાં પેલો માંડવો અને એની થાંભલી રોપાણી મનસાગરી મોમાઈની કચ્છની ધરતી માથે 1 વર્ષ દીની 360 દીની. અને માતાજી હમી એવી શરત રાખી કે માં તારા હમી એક મારી એવી શરત છે કે હું કે જ્યાંથી મારી થાંભલી રોપાય તારા નામની આ થાંભલી હું રોપું કચ્છની ધરતી માથે ત્યાંથી ઉત્થાપન થાય ને ત્યાં સુધી માણા તો ના મરવું જોઈએ પણ મારા ગામની અંદર સકલું ના મરવું જોઈએ તો તારી થાંભલી રોપું. આજની તારીખમાં સાહેબ ભૂવો ધૂમતો માંડવા મરી જાય. વિચાર કરો આપણે ધર્મ હારી નથી ગયા હે. માં ભાવના હમાયા માં મોમાઈને એટલું કીધું હતું કે માં તારી થાંભલી રોપાય ને ત્યાંથી ઉત્થાપન થાય ત્યાં સુધી 1 વર્ષ સુધી મારા ગામમાં માણા તો ના મરવું જોઈએ પણ સકલું ના મરવું જોઈએ. અને આજના સમયમાં ભૂવો ધૂણતો માંડવામાં મરી જાય. વિચાર કરો તમે આવી રીતે લાઈવ હાલતું હોય યુટ્યુબ ની અંદર સાહેબ તમે એકાદું ધર્મ ધૂણીને એકવાર બેસી જાવ ને કલાક ના ધૂણો તો શું વાંધો આવે. પછી ભૂવો હેઠું મોઢું ગાલી જાય ને પછી એમ કહેતા હોય કે ઓતાર નથી બદલાવ તમારો ગયો ઉપર. આ સોશિયલ મીડિયાના માધ્યમથી હાસુ કોકને કહેવાય જાય ને તો નકામું કહે માફી માંગો. હા અંગ્રેજ આવેલો છે સાહેબ આ સ્ટેજ માથે પૂગતા મને 32 વર્ષ થયા. આ અહીંયા પૂગતા મને 32 વર્ષ થયા. 32 વર્ષમાં હજી માફી એક વાર માંગી નથી. આજ મારા 50 વર્ષ થયા અને જીવું તા લગી માગવી પણ નથી. આપણે ખોટું બોલવું જ શું કરવા જોઈએ માફી માંગવું એવું હે. એટલે કલાકારો ઘણાય છે પણ એક રાઉન્ડ લઈ લેવો છે પછી આપણે બીજા રાઉન્ડમાં મારે હજી તમારી કર બાગલાની દેવની વાત કરવી છે. ખેંગારિયા પરિવારની દેવ શું છે એની પણ બીજા રાઉન્ડની અંદર હું વાત કરીશ, એની વાર્તા પણ કરીશ. અને મોટામાં મોટી આ પૃથ્વી માથે દેવ કઈ આ બધા આપણે માતાજી પૂજી છે પણ મોટામાં મોટી પૃથ્વી માથે દેવ કઈ અને એ દેવની ઉત્પત્તિ કેવી રીતે થઈ એ પણ મારે બીજા રાઉન્ડ ની અંદર કેવું છે. કલાકારો ઘણા બાકી છે, એક રાઉન્ડ બધાને આવી જાય એટલે રામદેવજી મહારાજનો પાઠ સારું છે, જેને દર્શન કરવા હોય જઈ શકે છે. પાયા પ્યાલા આયા
આજે 1 વર્ષ પૂરું થયું એટલે આ પરિવારમાંથી એક સાહેબ એક હીરો ઓછો થઈ ગયો છે એટલે એના માટે એક એવું ભજન
આજે આ છૂટાનો થોડો પ્રોબ્લેમ છે ને એટલે છોકરા વધારે હળિયું કાઢે છે એટલે કાંઈ વાંધો નહીં, તમે તમારે લઈ જાઓ જાઓ. હા, અને આમાં કોઈનો ભાઈબંધ પણ અહીં છે કરશનભાઈ, કોઈનો ભાઈ છે, કોઈનો ભાઈબંધ છે, કોઈનો જીગરજાન છે ને કોઈનો કલેજાનો ટુકડો હોય છે. હે, કોઈ દીકરીનો બાપ હોય છે. પણ એવું એક ભજન પછી આપણે સુરેશભાઈને સાંભળશી. ભીતર નો ભેરો મારો આત્મો ખવાનો ને માર્ગનો સિદ્ધનારો મારો ભંજો તો
Thank you.